નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં પણ આપણે આવી જ સતત માહિતીના દાખલાની ગણતરી જોઈ ગયા. ફરી વખત સતત માહિતીના દાખલાની ગણતરી જોઈએ તો કે ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની માસિક આવક દર્શાવેલી છે, તેમની આવકનો મધ્યક શોધો. અહીંયા કામદારોની આવક દર્શાવેલી છે અને આવકનો મધ્યક મેળવવો છે. તો કામદારોની સંખ્યા જે છે આપણે એફઆઈ આપેલી છે અને અહીંયા આવકનો વર્ગ આપ્યો છે. 2000 થી 3000 આવક છે, 2 કારીગર નથી. 3000 થી 4000 આવક, 3 કારીગર નથી. માહિતી પરથી આપણે દાખલાની ગણતરી કરવા માટે દાખલો સીધી રીતે ગણવો હોય તો સૂત્ર આવશે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. સિગ્મા એટલે સરવાળો કોનો? તો કે fi અને xi નો. તો કે fi xi મતલબ fi અને xi નો ગુણાકાર. તો અહીંયા fi છે પણ આપણી પાસે xi નથી, તો xi એટલે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત મેળવીએ તો અહીંયા 2000 + 3000 અધોસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે 2000 + 3000 5000, 5000 ભાગ્યા 2 એટલે 2500. 3000 + 4000 7000, 7000 ભાગ્યા 2 એટલે 3500. અહીંયા જોઈએ તો વર્ગ લંબાઈ દરેકમાં 1000 ની વર્ગ લંબાઈ છે. તો અહીંયા 1000 ના વર્ગ લંબાઈ મધ્યક પણ એ રીતે મધ્ય કિંમત પણ એ રીતે જ આવશે એટલે 4500, 1055 પ્લસ 1065 પ્લસ 1000 7500 અને પ્લસ 1000 8500. હવે આપણી પાસે અહીંયા fi xi બંને આવી ગયો તો આપણે જે ગણતરી માટે જરૂરિયાત છે એ પ્રમાણે આપણે fi અને xi નો ગુણાકાર કરી શકીએ. તો 2500 × 2 તો કે 2500 × 2 એટલે તો કે 5000. 3500 × 3 10500. 4500 × 7 31500. 5500 × 15 82500. 6500 × 25 1,62,500. 7,500 × 16 1,20,000 અને 8,500 × 12 1,02,000. fi નો ટોટલ કરીએ તો 5000 પ્લસ 10,500 પ્લસ 31,500 પ્લસ 82,500 પ્લસ 1,62,500 પ્લસ 1,20,000 અને પ્લસ 1,02,000. 5,00,000 અને 14,000 ટોટલ થશે. તો અહીંયા સિગ્મા fi xi નો સરવાળો 5,14,000 છેદમાં n બરાબર અવલોકનની સંખ્યા. તો કે મજૂરોની સંખ્યા કેટલી? તો આનો ટોટલ કરીએ તો એ થશે n બરાબર 80 એટલે 5,14,000 ભાગ્યા 80 6,425 આવશે. કે કામદારોની સરેરાશ આવક અથવા તેમનો મધ્યક એ 6,425. હવે આનો આ જ દાખલો આપણે ટૂંકી રીત દ્વારા ગણવો છે. તો ટૂંકી રીતે ગણતરી બરાબર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c. અહીંયા a એટલે ધારેલી કિંમત. તો કિંમત શેમાંથી ધારવાની? તો કે કિંમત xi માંથી ધારવાની. એટલે દાખલા તરીકે આપણે 55 ધારી લઈએ. હવે અહીંયા પહેલું di તો di બરાબર xi માઈનસ a છેદમાં c વર્ગ લંબાઈ. કારણ કે અહીંયા વર્ગ લંબાઈ બધા વર્ગમાં સમાન આપેલી છે એટલે અહીંયા જ્યાં કિંમત ધારેલી છે ત્યાં 0, -1, -2, -3, 1, 2 અને 3 વિચલનની રીતથી આપણે મૂકી શકીએ અને ગણતરી કરી તો પણ એ જ થાય.
2500 માઇનસ 5500 એટલે -3000 આવે. આ બેની બાદબાકી -3000 -3000 ભાગ્યા વર્ગ લંબાઈ 1000 એટલે -3 જ થાય. એટલે કોઈ પણ ગણતરી કરીએ તો આ રીતે જ આવે, પણ વિચલનની રીતે સમાન વર્ગ લંબાઈ 1000 આપણે ઝડપથી ગણતરી થાય એટલે આ રીતે આપણે મૂકી શકીએ. હવે આપણે ગુણાકાર, તો કે fi અને di નો ગુણાકાર. તો fi di ના ગુણાકાર માટે fi એટલે આ અને di એટલે આ કોલમ. એટલે 3 દુ -6, 3 દુ -6, 7 એકા -7, 15 ગુણ્યા 0 0, 25 ગુણ્યા 1 25, 16 ગુણ્યા 2 32 અને 12 ગુણ્યા 3 36. અહીંયા આ પ્લસ પ્લસનો સરવાળો કરી અને એમાંથી માઇનસ કિંમત બાદ કરીએ એટલે આવશે 74. તો અહીંયા a બરાબર, તો કે a બરાબર ધારેલી કિંમત કેટલી, તો કે 5500 આપણે ધારે, પ્લસ સિગ્મા fi નો ટોટલ આવ્યો 74 છેદમાં n, તો કે n બરાબર અવલોકનની સંખ્યા 80 અને ગુણ્યા 80 એટલે કે વર્ગ લંબાઈ 1000. 5500 પ્લસ 74 ગુણ્યા 1000 એટલે કે 74000 ભાગ્યા 80. 74000 ભાગ્યા 80 એટલે આવશે 925. બંનેનો સરવાળો કરીએ 5500 પ્લસ 925 એટલે 6425. એટલે સીધી અને ટૂંકી બંને રીતે જવાબ સરખા જ આવે અને કિંમત 5500 ની જગ્યાએ કોઈ પણ કિંમત ધારીએ તો પણ જવાબ આ જ આવે. આપણે આગળના દાખલામાં જોયેલું છે. હવે અહીંયા વિદ્યાર્થીઓના ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યાની આપેલી માહિતી પરથી મધ્યક શોધવાનું છે. તો અહીંયા રકમમાં જોઈએ તો ગુણ આપેલા છે આપણને કે 0 થી 10, 10 થી 20, 20 થી 40, 40 થી 60. આપણે અહીંયા વર્ગમાં નજર કરીએ ને તો અહીંયા 10 ની વર્ગ લંબાઈ છે, અહીંયા પણ 10 ની વર્ગ લંબાઈ છે, પણ અહીંયા 20 ની વર્ગ લંબાઈ છે, અહીંયા 20 ની વર્ગ લંબાઈ છે, અહીંયા 20 ની વર્ગ લંબાઈ, પાછી અહીંયા 10 ની વર્ગ લંબાઈ છે. તો કે વર્ગ લંબાઈ અસમાન છે. દરેક વર્ગમાં વર્ગ લંબાઈ એક સમાન નથી. તો આવા સમયે આપણી પાસે વિદ્યાર્થીઓની સંખ્યા fi આપેલી છે. તો દાખલાની ગણતરી કરવા માટે પહેલા સીધી રીતથી ગણતરી કરવી હોય તો કે x બાર બરાબર સિગ્મા fi છેદમાં n. સીધી રીતના સૂત્રમાં કોઈ ફેર નહીં પડશે, પરંતુ જ્યારે આપણે xi મધ્ય કિંમત મેળવતા હોય ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈશે કે ડાયરેક્ટ આપણે મધ્ય કિંમતો જો ઝડપથી લખી નાખશું તો ખોટું પડશે આપણું. કારણ કે 0 + 10 10, 10 ભાગ્યા 2 એટલે વર્ગ લંબાઈ 5, સોરી મધ્ય કિંમત 5, 10 ને 20 30, 30 ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત 15, 20 ને 40 60, 60 ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત 30, 40 ને 60 100, 100 ભાગ્યા 2 મધ્ય કિંમત 50, 60 ને 80 140 ભાગ્યા 2 મધ્ય કિંમત 70, 80 ને 90 એટલે કે 170 ભાગ્યા 2 મધ્ય કિંમત એ 85 અને 190 ભાગ્યા મધ્ય કિંમત ગણીએ એટલે 95. મધ્ય કિંમત દરેકમાં એક સરખી નહીં આવે, કારણ કે વર્ગ લંબાઈ અલગ અલગ છે તો મધ્ય કિંમત અલગ અલગ થઈ જશે. એટલે મધ્ય કિંમતમાં ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે દાખલાની ગણતરી મુજબ fi xi જોઈએ છે. એટલે fi અને xi નો ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 5 15, 7 ગુણ્યા 15 105, 30 ગુણ્યા 10 300, 15 ગુણ્યા 5 750, 10 ગુણ્યા 7 700, 85 ગુણ્યા 8 680 અને 95 ગુણ્યા 7 665. fi નો સરવાળો કરીએ તો 15 વત્તા 105 વત્તા 300 વત્તા 750 વત્તા 700 વત્તા 680 વત્તા 665 3215. તો અહીંયા
સિગ્મા fxi 3215 છેદમાં n, તો કે n બરાબર 60. 3215 ભાગ્યા 60 મધ્યક આવશે 53.58. હવે આ જે દાખલાની ગણતરી આપણે જો ટૂંકી રીતથી કરવી હોય તો ટૂંકી રીતનું સૂત્ર આવશે x બાર બરાબર a પ્લસ સિગ્મા fidi છેદમાં n. અહીંયા ગુણ્યા c આપણે લખી શકીએ, ગણતરી કરી શકીએ, પણ એ ગણતરીમાં થોડું ધ્યાન રાખવું પડે અને દર વખતે ગણતરી કરવી પડે. એટલે એની જગ્યાએ આપણે અહીંયા ડાયરેક્ટ ગુણ્યા c મૂક્યા વગર, વર્ગ લંબાઈ મૂક્યા વગર આપણે ગણતરી કરીએ તો સૂત્ર મુજબ પહેલા a ધારવાનો છે. હવે a તો કે એ આપણે આમાં x માં ધારીએ, દાખલા તરીકે a બરાબર 50 ધારે. હવે di મેળવવો પડે તો di બરાબર xi માઈનસ a આપણે લઈએ ખાલી. એટલે અસમાન વર્ગ લંબાઈ છે એટલે આપણે ગુણ્યા c મૂકતા નથી. મૂકીએ તો પણ થાય. તો દરેક વખતે ધ્યાન રાખવું જોઈએ કે 5 માંથી 50 બાદ કરીએ 45 અને 45 ભાગ્યા વર્ગ લંબાઈ 10 એટલે 4.5 આવે. પછી 15 માંથી 50 બાદ કરીએ 35, 35 ભાગ્યા વર્ગ લંબાઈ 10 એટલે 3.5 આવે. અહીંયા ગણતા હોય તો કે 70, 70 માંથી 50 બાદ કરીએ 20 અને 20 ભાગ્યા વર્ગ લંબાઈ 20 એટલે જવાબ આવશે 1. તો એક ગણતરીમાં ધ્યાન રાખવું જોઈએ વર્ગ લંબાઈ અલગ અલગ છે એના માટે. તો એવું ના કરવું હોય તો આ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ. તો કે અહીંયા ગુણ્યા c એ કિંમત લીધા વગર ગણતરી કરીએ આપણે તો કે di બરાબર xi માઈનસ a. તો કે 5 માંથી 50 બાદ કરીએ માઈનસ 45, 15 માંથી 50 બાદ કરીએ માઈનસ 35, 30 માંથી 50 બાદ કરીએ માઈનસ 20, 50 માંથી 50 બાદ કરીએ 0, 70 માંથી 50 બાદ કરીએ 20, 85 માંથી 50 બાદ કરીએ 35 અને 95 માંથી 50 બાદ કરીએ 45. હવે આપણે fidi નો ગુણાકાર કરી દઈએ તો fidi માટે fi એટલે આ સંખ્યા અને di એટલે આ સંખ્યા 3 ગુણ્યા 45, 45 ગુણ્યા 3 પ્લસ માઈનસ માઈનસ 135, 7 ગુણ્યા 35, 7 ગુણ્યા 35 પ્લસ માઈનસ માઈનસ 245, 10 ગુણ્યા 20 માઈનસ 200, 15 ગુણ્યા 0 0, 10 ગુણ્યા 20 200, 8 ગુણ્યા 35 280 અને 45 ગુણ્યા 7 315. અહીંયા પ્લસ જે સંખ્યાઓ છે 200 વત્તા 280 અને વત્તા 315 એ પ્લસ સંખ્યામાંથી આપણે 135, 245 અને 200 એ ત્રણેય કિંમત બાદ કરીએ તો જવાબ આવશે 215. અહીંયા a બરાબર તો કે a બરાબર આપણે ધારેલા છે 50. સિગ્મા fidi તો કે fidi 215 અને છેદમાં n બરાબર તો કે n બરાબર આવેલા છે 60. તો 215 ભાગ્યા 60 3.58, 50 વત્તા 3.58 એટલે 53.58. આ રીતે પણ આપણે દાખલાની ગણતરી કરી શકીએ. તો અહીંયા જ્યારે આપણે વર્ગ લંબાઈ એ અસમાન હોય ત્યારે આ રીતે ગણતરી કરીએ આપણને સરળતા રહેશે. અને જો ગુણ્યા c લઈને ગણતરી કરવી હોય તો પણ ગણતરી આપણે કરી શકીએ. બીજો એક દાખલો જોઈએ કે આપેલી માહિતી પરથી સીધી અને ટૂંકી રીતે મધ્યકની ગણતરી કરો. બંને રીતે ગણતરી કરવાની છે, સીધી રીતે અને ટૂંકી રીતે. વર્ગ આપેલા છે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 110. અહીંયા જોઈએ તો અહીંયા 20, 20 વર્ગ લંબાઈ છે, જ્યારે અહીંયા 30 ની વર્ગ લંબાઈ છે, અહીંયા 30 ની વર્ગ લંબાઈ છે, તો અહીંયા પાછી 10 ની જ વર્ગ લંબાઈ છે. તો વર્ગ લંબાઈ દરેક વર્ગમાં અસમાન છે. અને અસમાન વર્ગ લંબાઈ છે ત્યારે આપણે મધ્ય કિંમત ગણતરી વખતે અને ટૂંકી રીતે ગણતરી વખતે ધ્યાન રાખવી જોઈએ. હવે સીધી રીતથી ગણતરી કરવી હોય તો એનું સૂત્ર આવશે x બાર બરાબર સિગ્મા fixi છેદમાં n. આપણી પાસે fi છે xi
મધ્ય કિંમત આપણે મેળવવાની છે, તો મધ્ય કિંમતની ગણતરી માટે આપણે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે 20, 20 ભાગ્યા 2 એટલે 10, 60 ભાગ્યા 2 એટલે 30, 100 ભાગ્યા 2 એટલે 50, 140 ભાગ્યા 2 એટલે 70, 190 ભાગ્યા 2 એટલે 95, 250 ભાગ્યા 2 એટલે 125 અને 290 ભાગ્યા 2 એટલે 145. આપણી પાસે xi આવી ગઈ, તો આપણે આપણી ગણતરી કરીએ. fi નો ગુણાકાર 10 ગુણ્યા 1 10, 30 ગુણ્યા 2 60, 50 ગુણ્યા 3 150, 70 ગુણ્યા 4 એટલે 280, 95 ગુણ્યા 5 475, 125 ગુણ્યા 3 375, 145 ગુણ્યા 2 290. આનો સરવાળો કરી આપણે fix નો, કારણ કે સિગ્મા fix આપણે જરૂર છે. તો કે 10 વત્તા 60 વત્તા 150 વત્તા 280 વત્તા 475 વત્તા 375 અને વત્તા 290 1640. તો કે સિગ્મા fxi 1640 છેદમાં n બરાબર 20. 1640 ભાગ્યા અવલોકન 20 એટલે જવાબ આવશે 82. આના જે દાખલાની ગણતરી આપણે ટૂંકી રીતથી કરવી હોય તો ટૂંકી રીતનું સૂત્ર આવશે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n. આપણે અહીંયા ગુણ્યા c નહીં મૂકીએ, કારણ કે વર્ગ લંબાઈ અલગ અલગ છે, એટલે આપણે ગણતરી વિચારવી પડે, સામાન્ય અવયવ કાઢવો પડે, દરેકમાં વર્ગ લંબાઈ અલગ અલગ ધ્યાનમાં રાખીને ગણતરી જોવી પડે. તો એની કરતાં આપણે ગુણ્યા c નથી મૂકતા અને દાખલાની ગણતરી કરીએ. તો આપણી પાસે a, તો કે a એટલે આમાંથી કોઈ પણ કિંમત એક ધારવાની. દાખલા તરીકે a બરાબર આપણે 70 ધાર્યા. હવે fi di નો ગુણાકાર, તો આપણી પાસે fi છે, di નથી. તો di મેળવવા માટે di બરાબર xi માઈનસ a. વિચલનની રીતે નહીં કરીએ, ડાયરેક્ટ દરેકમાં ગણતરી કરશું આપણે. 10 માંથી 70 જાય માઈનસ 60, 30 માંથી 70 જાય માઈનસ 40, 50 માંથી 70 બાદ કરીએ માઈનસ 20, 70 માંથી 70 બાદ કરીએ 0, 95 માંથી 70 બાદ કરીએ એટલે 25 અને 125 માંથી 70 બાદ કરીએ 125 માઈનસ 70 એટલે 55 અને 145 માઈનસ 70 એટલે 75. એટલે અહીંયા દરેક વખતે આપણે ગણતરી કરીશું કે બાદ કરતા જઈશું દરેકમાં, અને ગણતરી કરીને આપણે ડી મૂકીશું. વિચલનની રીતે આપણે ડાયરેક્ટ મૂકી શકીશું નહીં. હવે આપણે fi di નો ગુણાકાર જોઈએ છે. fi di એટલે કે fi અને di નો ગુણાકાર. fi એટલે આ કોલમ અને di એટલે આ કોલમ. તો 60 ગુણ્યા 1 પણ પ્લસ માઈનસ માઈનસ 60, 2 ગુણ્યા 40 પણ પ્લસ માઈનસ માઈનસ 80, 3 ગુણ્યા 20 પ્લસ માઈનસ માઈનસ 60, 4 ગુણ્યા 0 0, 25 ગુણ્યા 5 125, 55 ગુણ્યા 3 એટલે 165 અને 75 ગુણ્યા 2 150. આપણે અહીંયા પ્લસ રકમો છે, એમાંથી માઈનસ રકમ બાદ કરીએ તો 150 પ્લસ 165 અને પ્લસ 125. આ પ્લસ રકમો જે છે એમાંથી માઈનસ બાદ કરીએ એટલે માઈનસ 60, માઈનસ 80 અને માઈનસ 60, તો આવશે 240. અહીંયા a બરાબર આપણે ધારેલી કિંમત 70 પ્લસ fi di, તો કે fi di બરાબર 240 છેદમાં n બરાબર 20. 70 વત્તા 240 ભાગ્યા 20 એટલે 12 અને 70 વત્તા 12 82. એટલે બંને રીતનો જવાબ સરખો આવે અને કોઈ પણ કિંમત ધારીએ તો જવાબ આ જ આવે. એટલે આ રીતે દાખલાની ગણતરી થશે.